नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય ભગવાનને ઓળખવાનો સાચો માર્ગ। પ્રગટ ભગવાનને ઓળખવાનો સાચો માર્ગ જો એ આપણને ખ્યાલ હોય તો આ છતી દેહે આપણને અક્ષરધામ જેવું સુખ આવે। છતી દેહે આપણા જીવનમાં કલ્યાણકારી ગુણો પણ આપણે આત્મસાત કરી શકીએ અને આપણામાં રહેલા વિષયો કે વિકારો કે સ્વભાવો કે આસક્તિઓ એ બધુંય દૂર થઈ જાય। તો આજે આપણે ભગવાનને ઓળખવાનો સાચો માર્ગ એ શ્રીમદ ભાગવતના આધારે અને વચનામૃતના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું। અને ખરેખર પ્રગટ સત્પુરુષની જો ઓળખાણ થાય અને જેને જેને પણ ઓળખાણ થઈ ગઈ તો પોતે કેવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા, પણ કેવી રીતે ઓળખાણ થઈને એ પણ અગત્યની વાત છે। તો આજે આપણે આ સંપૂર્ણ પ્રવચનની અંદર એ આપણે ભગવાનને ઓળખવાના સાચા માર્ગની વાત કરવાના છીએ। શ્રીમદ ભાગવત કે જે ભગવાન વેદ વ્યાસે લખ્યા 12 સ્કંદ છે જેની અંદર, અને આ શ્રીમદ ભાગવતનું તે એ જ્યારે કથા શ્રવણ એમના તે પુત્ર શુકદેવજીએ પરીક્ષિત રાજાને કર્યું તો પોતે નિર્ભય થઈ જાય છે અને પોતે મૃત્યુ ઉપર વિજય આમ પ્રાપ્ત કરી નાખ્યો। તક્ષક નાગ આવે છે, કરડે પણ છે, પણ છતાં પણ પોતે એ જ્ઞાન પ્રાપ્ત થવાથી કથા શ્રવણથી એના જીવનની અંદર એ પ્રકારની સમજણ આવી। એમ આજે પણ આપણે ભગવાનને ઓળખવાના સાચા માર્ગ વચનામૃતના આધારે જ્યારે સમજીએ તો શ્રીમદ ભાગવતથી આપણે શરૂઆત કરીએ કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો ત્યારે ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરેલી। હવે રસ્તામાં તો હરિદ્વારમાં તે એમને જે વિદુરજી મળેલા એટલે શ્રી કૃષ્ણનું નામ જ્યારે સાંભળ્યું ને એટલે ઉદ્ધવજી તો આમ ભાવમગ્ન થઈ ગયા। અમને એમની આંખોમાંથી એક અશ્રુ વહેવા લાગ્યા। આપણને પણ ખ્યાલ છે કે શ્રી કૃષ્ણ ભગવાનના એ દિવ્ય ચરિત્રો કે જે ભાગવતની અંદર આલેખન કરવામાં આવ્યું છે અને એ પ્રગટના ચરિત્રો ભગવાન વેદ વ્યાસે લખ્યા ને ત્યારે જ તે એમના અંતરમાં શાંતિનો અનુભવ થયો। બાકી તો એમને મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા અને એ પુરાણો તો લખ્યા હતા, પણ છતાં પણ એ શાંતિનો અનુભવ નહોતો થતો। પરંતુ નારદજી મળ્યા, નારદજીએ કહ્યું કે તમે પ્રગટના ગુણ ગાઓ, પ્રગટના ચરિત્રો ગાઓ, અને એમને લખવાની શરૂઆત કરી અને ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ જેને આપણે કહીએ છીએ। ખરેખર આ ઉદ્ધવજી એ પોતે કીધું છે કે આ લોકમાં અભાગ્યો છે, કારણ કે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા અને મનુષ્ય દેહ રહ્યા પણ લોકો છે ને એમને ઓળખી શક્યા નહીં। જો એ પોતે ભાવમગ્ન થઈને આવી રીતે પોતે કહે છે અને જે લોકો જો ભગવાનની સાથે જ રહેતા હતા તેઓ પણ એમને ઓળખી ન શક્યા। કારણ શું હતું? કારણ એક જ હતું કે ભગવાન મનુષ્ય જેવું ચરિત્ર કરે છે। જો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને આ જ જન્મે આપણે એવા પ્રગટ ભગવાનને ઓળખવાના છે। આજે આપણે ગુણાતીત ગુરુ પરંપરાના પણ પ્રસંગોની વાતો કરવી છે। શ્રીજી મહારાજના વખતની અંદર તે એવા ભક્તો અને સંતોની વાત કરવી છે અને ગુણાતીતાનંદ સ્વામીના વખતના એવા ભક્તો હતા કે જેમને એ ઓળખાણ થઈ ગઈ તો જો એમનું કામ થઈ જાય છે। એમનામાં રહેલા કામ ક્રોધ ને સ્વભાવો એ નિર્મૂળ થઈ જાય છે। એક વાત યાદ રાખવી, સનાતન એક સિદ્ધાંત છે
કે ભગવાન પોતાના ધામમાં અનંત બ્રહ્માંડનું જો સંચાલન કરે છે, પરંતુ કૃપાએ કરીને મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે. આપણે એવું કોઈ તપ વ્રત કે જપ નથી કર્યું કે ભગવાન આ પૃથ્વી ઉપર આવે, પણ એ કૃપા સિંધુ ભગવાન છે, એ ક્રિયા સાધ્ય ભગવાન નથી. કારણ કે આપણે ગમે એટલું તપ કરીએ વ્રત કરીએ એમ ભગવાન આવે જ નહીં. આ તો વિરાટ બ્રહ્માએ 50 વર્ષને અડધો પહોર જેટલું તપ કર્યું અને એ શ્રીજી મહારાજના ચરણારવિંદની સ્મૃતિ કરીને ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે. મનુષ્ય જેવા બન્યા, મનુષ્ય જેવા પાછા ચરિત્રો પણ કર્યા, પણ એમના કાર્યો સામે જોઈએ એ શ્રીજી મહારાજના એ સર્વોપરી ભગવાનના અસાધારણ એ લક્ષણો સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણને આ ભગવાન મળ્યા છે ને આપણને જે આ પ્રાપ્તિ થઈ છે ને અદ્ભુત છે, અલૌકિક છે. એટલે જ તે મહંત સ્વામી મહારાજ વારે ઘડીએ કહે છે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે તે હિમાલય જેવી થઈ છે, અને આપણા જે પ્રશ્નો રહ્યા ને ધૂળના ઢેફા જેવા છે. પણ પ્રશ્ન ક્યાં છે? ઓળખાણની ટ્રેને એ નથી થતી. કારણ કે પૃથ્વી ઉપર આવીને ભગવાન તો સામાન્ય જેવી ક્રિયાઓ કરવાના જ તે, તો મોટા ભાગના લોકો જો એને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. અને ભગવાન તો આકાશમાં કે મૂર્તિમાં તો છે જ તે, પરંતુ પૃથ્વી ઉપર વિચરતા પ્રગટ ભગવાનને ઓળખવા એ તો સૌથી મોટી એક આધ્યાત્મિક સિદ્ધિ કહી શકાય. અને એક વાત યાદ રાખવી કે ભગવાન કે સત્પુરુષને છે ને ચમત્કારથી નહીં, પરંતુ જો સાચી દ્રષ્ટિ અને સિદ્ધાંતથી કેવી રીતે ઓળખવા જોઈએ ને એની સમજણ આપણે આજના દિવસે કેળવવાની છીએ. કારણ કે સમજણથી જો કાર્ય થશે અને સિદ્ધાંત સાથે જો વાતો કરીશું તો અવશ્ય આપણને લાભ થશે. આજે વચનામૃત ગ્રંથના આધારે આપણે એવા 7 થી 8 પ્રમાણોની વાતો કરવી છે. 7 થી 8 દ્રષ્ટાંતો દ્વારા આપણને જેને જેને પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ એમનું કામ થઈ ગયું, તો એમના પણ અદ્ભુત પ્રસંગો આપણે સાંભળવા છે. અને જો એક વાત યાદ રાખવી કે ચમત્કારો પાછળ નહીં દોડો. કારણ કે જો ચમત્કારો તો એ વિદ્યા, તમે જો 4 વેદ છે, હવે આ યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ને ઋગ્વેદ, આ બધા વેદોની અંદર એવું જ્ઞાન આપવામાં આવ્યું જ છે. અને એટલું જ નહીં, તમે ઘણા બધા એવા ઋષિ મુનિઓ કે એવા જોયા જ હશે કે જે પોતે ઉઘાડા પગે, ઉઘાડા શરીરે પોતે હિમાલયની અંદર રહે છે. અરે બોલો, તમે ધારો ને તો એ તમે ઉડી પણ શકો, તમે ધારો તો પાણીમાં ચાલી પણ શકો. બોલો, પાણી તમે પડોય નહીં અને ચાલી શકો. આવી વિદ્યાઓ છે જ તે, તો આ વિદ્યાઓ તમે પ્રાપ્ત કરી શકો. એટલે ચમત્કારોથી ભગવાનને ક્યારેય તે ઓળખવા જોઈએ નહીં. અને જો ચમત્કારોથી જે ઓળખે છે ને તો એને ઘડીક એવું કરે પછી એનું કાર્ય ન થાય તો પછી એ ભગવાનને, સંપ્રદાયને બધું સિદ્ધાંતે બદલી નાખે છે. અને વિચાર તો કરજો કે શ્રીજી મહારાજે વચનામૃત વડતાલનું 19મું તમે વાંચવા જેવું છે. દરેક મુમુક્ષુ હરિભક્તોએ આ વચનામૃતનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે સ્વામિનારાયણ ભગવાને આપણને એ અનંત કાળનું વરદાન આપેલું છે. જો સ્વામિનારાયણ ભગવાને આખી પૃથ્વીને સનાત કરી દે ને એવું અદ્ભુત કેવું વરદાન આપ્યું છે કે આ જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્યનો દેહ મળે તો ત્યારે અદ્રશ્ય નિયમ હંમેશા કામ કરતો હોય, જે આપણને દેખાય નહીં. તો એ શ્રીજી મહારાજ કહે છે કે આ ભગવાનના અવતાર કાં તો ભગવાનના સાધુ એટલે કે સત્પુરુષ એ પૃથ્વી ઉપર જરૂર વિચરતા જ હશે. તો જો ભગવાનની અખંડ હાજરી છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન, એ આપણને શ્લોક ખ્યાલ છે કર્મ સંબંધિત, કે કર્મ કરતો જા ફળની આશા નો રાખ. વાત સાચી, પણ તમને એ પણ ખ્યાલ છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતો ભારત. વાત સાચી, ખોટી વાત નથી. પણ અહીંયા શ્રીજી મહારાજે આપણને એવું એક અખંડ હાજરી ભગવાનની રે ને એવું વરદાન આપ્યું છે. ખરેખર આપણે એમના શબ્દો ઉપર વિચાર કરીએ ને તો પણ ખ્યાલ આવે કે ભગવાન માત્ર ધામમાં નથી, પરંતુ પૃથ્વી પર હરતા ફરતા હોય, જેને આપણે નજરે જોઈ શકીએ છીએ. પણ જો પૃથ્વી ઉપર વિચરતા એ ભગવાન કે સત્પુરુષની જ્યારે આપણને સાચી ઓળખાણ થાય ને ત્યારે તે જીવરોને એ ભગવાનનો ભક્ત બને છે ને ખરો ભક્ત બને છે. તો જો સાચો ભક્ત બનવાની વાત મહારાજે કરેલી છે, અને ખરેખર જો ઓળખાણ થઈ જાય ને એટલે કલ્યાણ થઈ ગયું. કારણ કે પ્રગટ સ્વરૂપની ઓળખાણ થવી ને કઈ સામાન્ય વાત નથી.
ઓળખાણ થાય એટલે શું? જીવ તો આમ ન્યાલ થઈ જાય અને મોક્ષ પાકું થઈ જાય. ગઢાળીના આંબા શેઠને જો ભગવાનની એવી ઓળખાણ થઈ ગઈ તો ન્યાલકરણ 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 ભગવાનનું નામ પાડી દીધું, કારણ કે તમે મળ્યા અમને ન્યાલ કરી દીધા. અને ખરેખર આપણે અત્યંત ભાગ્યશાળી છીએ કે આજે પણ આ પૃથ્વી ઉપર આ ભગવાન પ્રગટ સ્વરૂપે વિચરી રહ્યા છે. બસ આપણે દ્રષ્ટિ એવી રાખવાની તો આપણને સૃષ્ટિ દેખાશે. સૃષ્ટિમાં સર્વત્ર જગ્યાએ બધી જગ્યાએ ભગવાન દેખાશે. અને ભગવાનને શોધવા કઈ આકાશમાં જવાની કઈ જરૂર નથી. પૃથ્વી ઉપર પ્રગટ સત્પુરુષને ઓળખવાની એ જ આધ્યાત્મિક યાત્રાનું અંતિમ લક્ષ્ય છે. અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે આવા સિદ્ધાંતો અને વચનામૃતનું વાંચન કરવું પડશે. તમે જો કે વચનામૃત પંચાળાનું 7મું, કે જેની અંદર ભગવાન પોતાનું ઐશ્વર્ય કેમ છુપાવે છે તો એ પ્રશ્નનો જવાબ આપે છે. અને એમાં શ્રીજી મહારાજ એક નટ અને જંબુરિયાનું દ્રષ્ટાંત આપે છે. હવે આપણે કેવા છીએ? તો આપણે જંબુરિયા એટલે કે ખરેખરા ભક્ત છીએ કે પછી નથી? તો એની વાત આપણે કરીએ તો એક યુવાન છે ને, પોતે નટ હતો, પોતે રાજાના દરબારની અંદર આવે છે અને દેવો દાનવોના યુદ્ધમાં મદદ કરવા પોતે સ્વર્ગમાં જવાની વાત કરી અને રાજાને કહે છે કે તમે આજ્ઞા કરો તો હું છે ને એ દેવો દાનવોના યુદ્ધની અંદર મદદ કરવા માંગુ છું અને દેવોના પક્ષની અંદર હું લડીશ અને તમારું એ નામ એ પોતે દિગંતમાં ડંકો તમારો વાગશે. અને પછી તો રાજાએ કીધું કઈ વાંધો નહીં, તો કર ખેલ તમ તાર, જા તું. તે પોતે તો હવે જાદુગરનો ખેલ કરતો હતો. એટલે આકાશમાં દોરડા ચડ્યો અને યુદ્ધના અવાજો આવ્યા પછી તો ઉપરથી રાજા ને પ્રજા બધું જોવે, એનું માથું નીચે પડી ગયું. એની પત્ની તે સતી થઈ ગઈ, બોલો. પછી બીજા દિવસે છે ને સવારે એ નટ છે ને પોતે જીવતો પાછો આવ્યો અને પોતાની પત્નીની એ રાજા પાસે માગી. એટલે મહેલમાં તો એ જીવતી બહાર આવી ગઈ. હવે રાજા સહિત છે ને આખો દરબાર આ નટની માયા મોહ પામી ગયો અને સાવ ભૂલા પડી ગયા. જો મહારાજે આ પંચાળના 7મા વચનામૃતની અંદર આ દ્રષ્ટાંત આપ્યું છે. પછી મહારાજે વાત કરી કે આખા દરબારમાં માત્ર એક જ વ્યક્તિ હતો, જંબુરિયો એવો હતો જેને કોઈ ભ્રાંતિ જ ન થઈ, કારણ કે નટનો ખેલ જાણતો હતો. તો જો આ દ્રષ્ટાંત કહીને આધ્યાત્મિક એ મર્મ સાથે શ્રીજી મહારાજ સમજાવતે છે કે જ્યારે ભગવાન કે સત્પુરુષ જ્યારે પૃથ્વી ઉપર આવે ને એ ત્યારે એ સામાન્ય મનુષ્ય જેવું જ વર્તન કરે છે અને સામર્થ્ય છુપાવી રાખે છે. તમે જો ભગવાનને સત્પુરુષનું કેવું નાટક હોય છે કે ભગવાન પોતે ભૂખ કે તરસ કે ઊંઘ કે રોગ આવી બધી મનુષ્ય જેવી લીલાઓ કરે છે. અને જે જોઈને મોટા મોટા જ્ઞાની હોય ને એ પણ ભૂલા પડી જાય છે. પણ જે ભક્ત પ્રગટ ભગવાનના સ્વરૂપને જો જે યથાર્થ જાણે છે ને એ જ સાચો જંબુરિયો છે અને એ જ માયાને પાર કરીને લાભ ખાટી જાય છે. બાકી લાભ કોઈ બીજા મેળવી શકતા નથી. તો જો સાચી દ્રષ્ટિ જંબુરિયા જેવી રાખવાની, બાકી મોહ ને ભ્રાંતિ તો બીજા લોકો થયા જ છે. માયાનો ખેલ જ એવો છે. આ માયાને આપણે ઓળખવાની છે, આ માયામાંથી આપણે બહાર આવવાનું છે. અને યાદ રાખવું કે ચમત્કારોથી કસોટી નહીં કરવાની ક્યારેય. તે જો તમે ચમત્કારોમાં જો બહુ માનશો ને તો યાદ રાખજો કે જ્યારે તમારા કામ થશે ને ત્યારે ભગવાનની તમે વાહ વાહ કરશો, સત્સંગની વાહ વાહ થશો. જ્યારે જીવનમાં એવા પ્રશ્નો આવશે ને એવી વિપરીત પરિસ્થિતિ આવશે તો ત્યારે એ જ ભગવાનને તમે મૂકીને વહી જશો. તો ક્યારેય તે ભગવાનની ઓળખાણ છે ને પરચરાવો કે ચમત્કારથી નથી કરવાની. શા માટે ન થઈ શકે? તો એનું પણ એક કારણ છે. આપણે એક પ્રસંગ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. વ્યાપકાનંદ સ્વામી શ્રીજી મહારાજના તે પરમહંસ હતા, સામર્થ્યવાન. આપણે ઘણી વખત આ સ્વામીનો પ્રસંગ આપણે સાંભળ્યો હશે. તો બોટાદમાં હમીર ખાચરની એક મરેલી ઘોડી હતી. હવે બધાય તે હમીર ખાચરને બીજા પરિવારના સભ્યો ગામના લોકો રડતા હતા, ઘોડી મરી ગઈ ને એટલે. બહુ તે એની પ્રિય ઘોડી હતી. તો વ્યાપકાનંદ સ્વામી પોતે વિચરણ કરતા હતા અને ત્યાં પહોંચે છે, જોયું તો બધા રોકકળ કરતા હતા. એટલે પૂછ્યું સાહજિક રીતે શું થયું? તે કીધું કે અહીંયા હમીર ખાચરની ઘોડી મરી ગઈ છે. એટલે બાપુ બહુ દુઃખી થઈ ગયા છે. તો વ્યાપકાનંદ સ્વામી દયા આવે છે. તો આજુબાજુ આમથી આમ જોવે છે તો એક મચ્છર હતું, તો એનો જીવ નાખીને અને આ ઘોડીમાં નાખ્યો અને ત્યાં ઘોડી રણરણતી પોતે આમ ઊભી થઈ.
તો મહાન ચમત્કાર બતાવ્યો, બધાય પ્રભાવિત થઈ ગયા. એટલે પછી તો બધાએ તો પગે પડવા અને પછી તો કાર્યાણી આવ્યા. એટલે મહારાજ તો સભામાં બેઠા હતા. મહારાજ તો બધુંય જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. ભગવાન આગળ કઈ છુપાઈ ન શકાય. એટલે ભગવાન તો જાણતા જ થાય. એટલે કીધું બધા સભાજનોને, બધા હરિભક્તો સંતોને, જો આપણા ભગવાન આવ્યા, ભગવાન આવ્યા. વ્યાપકાનંદ સ્વામીને શરમ આવી ગઈ. એ પગે પડી ગયા કે મહારાજ આમ કેમ બોલો, તમે ભગવાન છો, હું તો તમારો સાધુ છો. એ કે તમે નો ચમત્કાર કર્યો, તમે તો મરેલાને જીવતા કરો છો, એવું તમારામાં સામર્થ્ય છે, એટલે તમે ભગવાન, અમે નહીં. મહારાજે આવો ટોન માર્યો. વ્યાપકાનંદ સ્વામી સમજી ગયા કે મારાથી ભૂલ થઈ ગઈ. મહારાજે સમજાવ્યું કે આપણે આ માટે નથી આવ્યા. હવે આ એક વખત તેમ જીવતા કર્યા પછી તો હવે મરેલાને ઢગલા તમારી સામે થશે. ભજન ભક્તિ બધું એકાંતિક ધર્મ બધું સાઈડમાં રહેશે. એટલે આ આપણે નથી કરવાનું, એવી સમજણ આપવાની છે. તો જો લોકો શું માને છે કે ચમત્કાર બતાવે ને એ જ ભગવાન, પરંતુ આજે પરચો બતાવે ને કાલે ન બતાવે તો નિશ્ચય કેવો થઈ જાય? ડગમગે છે. એટલે જો શ્રીજી મહારાજે પણ એ ઠપકો આપ્યો છે અને મનાઈ જ ફરમાવી છે કે ચમત્કારમાં એમે માનતા જ નથી અને એવા ચમત્કારો કરાય નહીં. આ તો બધું યથાર્થ સ્વરૂપ ઓળખાય ને એ માટે મહારાજ એવા ચરિત્રો કરે છે. કારણ કે ભગવાને તો જો નક્કી કરેલ જે સૃષ્ટિનો ક્રમ છે, જન્મ મૃત્યુ, એ તોડવો ને યોગ્ય ન કહેવાય. એટલે મહારાજે આ વાત કરી છે. અને આપણું સાચું લક્ષ્ય શું હોવું પડે? ચમત્કાર નહીં, પણ આપણો મુખ્ય હેતુ ચમત્કારો જોવા નથી જ તે, પણ ભગવાનને ઓળખીને મોક્ષ પદ છે ને પ્રાપ્ત કરવાનો છે. એ ખરેખર મરેલાને જીવતા કરવાની સત્પુરુષનું કાર્ય નથી. એ ચમત્કારોથી નિશ્ચય એ થાય જ છે, ડગમગે જ છે. અને ભગવાન અને સત્પુરુષ જો હાજર હોય ને ત્યાં ચમત્કારો તો આમ સહેજે સહેજે થતા જ હોય, પરંતુ એને કસોટીનું માધ્યમ નથી બનાવવાનું. કારણ કે માધ્યમ જો બનાવશો ને તો ક્યારેક ભૂલા પડશો. એટલે ચમત્કારોથી કોઈ દિવસ કસોટી કરવી જ નહીં. અને ચમત્કારના આધારે ક્યારેય પ્રગટ ભગવાનનો નિશ્ચય નહીં કરવાનો. પછી આપણને એક પ્રશ્ન થાય કે તો પછી સાચો નિશ્ચય શેનાથી થાય? તો વચનામૃત વાંચો, એમાં ગઢડા મધ્યનું એક 13મું વચનામૃત છે કે જેની અંદર ભગવાનના સ્વરૂપનો પાકો નિશ્ચય કરાવતો એ સનાતન સિદ્ધાંત આપવામાં આવ્યો છે. જો શાસ્ત્રોમાં ભગવાનની વાતો જે લખેલી છે ને, પરંતુ જો માત્ર શાસ્ત્રો વાંચવાથી પ્રગટ ભગવાનનો જો પાકો નિશ્ચય પણ થઈ શકતો નથી. આ વાત પણ એક ધ્યાન રાખવી. પણ શ્રીજી મહારાજે સિદ્ધાંત આપ્યો છે કે જ્યારે સાચા સત્પુરુષના મુખ થકી કથા સંભળાય ત્યારે જ પાકો નિશ્ચય થાય છે. તો જો સંતના વચનમાં વિશ્વાસ, કારણ કે નિશ્ચય માટે સૌથી મોટું દ્વાર છે. કારણ કે આવા સાચા સંત હોવા જોઈએ અને પાછું વચનમાં આપણને પૂર્ણ વિશ્વાસ બેસી જાય. એટલે જ આપણે કહીએ છીએ ને, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. તો એ વચનમાં વિશ્વાસ રાખીને ભજનમાં ભળવાનું. અને સંતના વચનમાં તો એવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ ને કે જેમાં ભવિષ્યમાં કોઈ પણ સંજોગોની અંદર છે ને ડગમગાટ ન થાય. અને ચમત્કારથી થયેલો નિશ્ચય જો બદલાઈ શકે છે, પરંતુ સંતના વચનથી થયેલો જે નિશ્ચય રહ્યો ને એ ક્યારેય આઘો પાછો થતો નથી. પણ જો ગુરુ સાચા છે અને ક્યારેય ખોટું બોલતા નથી ને, તો એમણે જે કહ્યું છે ને એનાથી પર કોઈ સત્ય દુનિયામાં છે જ નહીં. અને જે દિવસે આપણી નિષ્ઠા પાકી કરવી હોય તે દિવસે માત્ર એક જ વસ્તુ જોઈશે, ગુરુના વચનમાં અતિશય વિશ્વાસ. શ્રીજી મહારાજે સ્પષ્ટ મધ્યના 13મા વચનામૃતની અંદર સાચા નિશ્ચયની વાત કરેલી છે. અને જો પાકા ભક્તના 3 લક્ષણો છે: નિયમ, નિશ્ચય અને પક્ષ. એ નિશ્ચય ને નિષ્ઠા છે, અને નિષ્ઠામાં દ્રઢતા હોવી ખૂબ જરૂરી છે. તમે જો મુક્તાનંદ સ્વામીને પણ સંશય થયો હતો, પણ પાછું સમાધાન પણ થયું હતું. આવું જ્ઞાન અને પૂર્વગ્રહ કેવી રીતે ભગવાનને પણ જો ઓળખવામાં બાધારૂપ બને જ છે. જાજુ અમથું જ્ઞાન હોય, ઘણું બધું, અને તો ભગવાનને પણ ઓળખવામાં પ્રશ્ન થાય છે. આપણે પ્રસંગ જોઈએ તો મહારાજને આપણે જે પ્રકરણો એમને ચલાવ્યા, એમાં શરૂઆતમાં તે નીલકંઠ વર્ણીએ પોતે, હવે જો પોતે જ્યારે ધર્મધુરા સંભાળવામાં આવે છે ત્યારે રામાનંદ સ્વામીએ આપી. મહારાજે 2 વરદાન તો માગ્યા, પણ પછી મહારાજે સમાધિ પ્રકરણો શરૂ કર્યા. અને મહારાજની ખાલી દ્રષ્ટિ માત્રથી સમાધિ થઈ જાય. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, આ બધા 7 અંગોના 8મું સમાધિ હોય. અને એમના બસ ખાલી જોવે, શ્રીજી મહારાજના દર્શન કરે અને ત્યાં જ સમાધિ થઈ જાય.
એટલે મુક્તાનંદ સ્વામીને છે ને પાખંડ લાગ્યો, શંકા થઈ મહારાજની જો લીલામાં કે આ જે કરે છે ને સહજાનંદ સ્વામી એ ખરેખર ઐશ્વર્ય નથી, આ પાખંડ છે, અને આ પાખંડથી છે ને ક્યારેય તે કોઈ પણ આ તો સત્સંગ સાવ ઓલો કરી નાખશે, ચૂથી નાખશે. એટલે સ્વાભાવિક રીતે ભગવાન કોઈ નિયમોમાં બંધાયેલા નથી ને એ સમજાણું નહીં એમને, અને સંપ્રદાય બગડી જશે એવો ભય એમને વ્યાપી ગયો. એટલે મુક્તાનંદ સ્વામી પોતે ખપ અને મુમુક્ષુતા વાળા હતા, મહારાજ કરતા 23 વર્ષ મોટા હતા. નક્કી કર્યો ઠપકો આપવો છે હવે, આ બધું પાખંડ બંધ કરે, અને પોતે મેઘપુર પહોંચ્યા. અને ત્યાં જ તે કાલવાણી ગામે એ ધામમાં ગયેલા ગુરુ રામાનંદ સ્વામીના પ્રત્યક્ષ દર્શન એમને થાય છે. અને કીધું કે તમે શંકા ન કરો, મેં તમને કહ્યું નહોતું કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખરો ખેલનાર ભજવનાર તો સહજાનંદ સ્વામી એ આવશે, અને બસ એ આ જ છે, એ સાક્ષાત ભગવાન છે. પછી જો મુક્તાનંદ સ્વામીએ એ ચમત્કારથી જો પોતે પ્રભાવિત નહોતા થયા, સમાધિથી નહોતા થયા, પણ ગુરુના વચનથી એના અંતરની અંદર આનંદના ફુવારા છૂટ્યા. તો જો ગુરુના વચનથી સાચી ઓળખાણ થઈ, ચમત્કારથી નહીં. એટલે આપણે કહીએ છીએ કે ચમત્કારો પાછળ ન દોડો, પણ આપણે શું કરવાનું છે, આપણે નિશ્ચય એવો દ્રઢ કરીને પાકો રાખવાનો છે કે નિશ્ચયથી એ ભગવાન પ્રસન્ન થાય. અને પછી જો વિશ્વાસ હતો એટલે જ તે જો આપણને જે આરતીની રચના જે મુક્તાનંદ સ્વામીએ કરી, હવે 21 વર્ષના યુવાન એ મહારાજની આરતી ઉતારી, રામાનંદ સ્વામીની જગ્યાએ ગાદી ઉપર બેસાડે છે મુક્તાનંદ સ્વામી, અને શું ગાય છે, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. અને પાછું છેલ્લે વાક્ય તમે જો, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કુટુંબ સહિત તરશે, જય સદગુરુ સ્વામી. તો જો શંકાનો નાશ એ ગુરુના વચનથી થયો, તો આવો નિશ્ચયની દ્રઢતા આપણે રાખવાની છે. બીજા આપણે 2-3 પ્રસંગો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે નિશ્ચયની તાકાત શું છે. જો કારણ શરીરના દોષો ટાળવા પ્રગટ સત્પુરુષની ઓળખાણ અનિવાર્ય જ છે. બાકી આ શરીરના ભાવો જેવા છે, આ વિષયોમાં જેવા આસક્ત આપણે થયા છીએ, એમ આ વિષયો આપણને મૂકશે નહીં. પણ એક વખત પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ ગઈ, એક વખત નક્કી થઈ ગયું કે આ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે, ગુણાતીતાનંદ મૂળ અક્ષર છે, સહજાનંદ એક પરમેશ્વર છે, જો સમજાઈ ગયું, નિશ્ચય થઈ ગયો, તો પાકું આપણામાં બધાય તે વિકારો દૂર થશે, આપણે એવી સ્થિતિને પ્રાપ્ત થશું. તમે જો વાઘા ખાચરને એક વખત પ્રશ્ન થયો, સારંગપુરના વાઘા ખાચર આ પોતે, તેમને સ્વપ્નની અંદર ભયંકર ધીંગાણા દેખાતા. હવે સૂક્ષ્મ અને કારણ શરીરના દોષો કેવી રીતે ટળે એ તેમની ચિંતા હતી. ભજન ભક્તિ બહુ કરતા હતા, નિયમ ધર્મયુક્ત પણ એમનું જીવન હતું. ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તમારા સૂક્ષ્મ કારણ શરીરના બધાય દોષો ટળે એનો મારો ઉપાય છે જ તે, તમે જુનાગઢ આવો તો તમારા બધાય તે ગ્રંથિઓ ઓગાળી દો. અને તમે જુઓ કે વાઘા ખાચર એ પોતે જુનાગઢ જાય છે અને એમની સેવામાં પ્રાગજી ભગતને મૂક્યા. પ્રાગજી ભગત એટલે કે ભગતજી મહારાજ. હવે ભગતજી મહારાજનું તો એક જ મિશન હતું કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ છે અને એ ઓળખાવું. એટલે એવી વાતો કરે કે આ અક્ષરો આ ખાય છે, પીએ છે, બોલે છે, ચાલે છે, અક્ષર છે, શ્રીજી મહારાજને રહેવાનું ધામ છે. એટલે વાઘા ખાચર તો ગુસ્સે થઈને છે ને એ પોતે અપમાન કરે. અને હરિભક્તોએ કીધું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવો નિશ્ચય કરો ને તો આવું અખંડ સુખ આવે. કારણ કે મહુવાના હરિભક્તોનો આનંદ જોઈને વાઘા ખાચરને પ્રશ્ન થયેલો કે આટલો બધો આનંદ કેમ આ બધા હરિભક્તોને છે, મને કેમ. અને ત્યારે બધાએ કીધેલું કે તમે જે પ્રાગજી ભક્ત કહે છે ને એ તમે માનો. અને ત્યારે જો દ્રષ્ટિ પલટાઈ ગઈ, જો નિશ્ચય થઈ ગયો. અને વાઘા ખાચરની માંગથી ધ્યાનમાં બેઠેલા તે સ્વામી આવીને પુષ્ટિ કરી કે હા હું એ જ અક્ષર છું. અને આ જયારે સાંભળ્યું ને અંતરનું અંધારું હતું ને એ દૂર થઈ ગયું. તો જો સ્વામીનો આકાર એ જ હતો, પણ અંદરથી જો દ્રષ્ટિ પલટાઈ ગઈ કે આ મનુષ્ય નથી, સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, અરે આમ લેવર બદલાઈ જાય. તમારું બોલવાનું, ખાવાનું, પીવાનું, સત્સંગ કરવાની રીત બદલાઈ જાય. પણ આ સમજાવવું પડે, આ મનાવવું પડે, આ મનાઈને તો કામ થાય.
અને જો ભગવાન અને સંત સર્વોપરી હોવા છતાંય તે જો મનુષ્ય જેવા ચરિત્રો તે કરે છે, પણ શા માટે કરે છે? તો જ્યારે ભગવાન અને સંત જ્યારે પૃથ્વી ઉપર આવે ને ત્યારે મનુષ્ય ભાવ લાવે છે, મનુષ્ય માનવી જેવા જ લક્ષણો હોય છે. તમે જો શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોવા છતાંય તે ગંભીર બીમારીઓ, તાવ, ઝાડા પોતે ભોગવતા. યોગીજી મહારાજ મુંબઈમાં માલિશ વાળા હતા, એને જોઈને આશ્ચર્ય પોતે પામેલા. જોડિયા બાળકો વિશે બોલો, એમને ખબર નહોતી, એવો ભાવ એમને બતાવેલો. હવે યોગીજી મહારાજ હવે જ્યારે પણ કેરી આમ ઘોળે ને એટલે પોતે આમ ગોટલો બહાર કાઢી નાખે. કેમ? નાના બાળક કાર્ય કરતા હોય તે સામાન્ય નાની ભૂલો કરે એટલે મોટા સ્વામી તો એમને કાયમ ઠપકો આપતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ તમે જો હિન્દી બોલતા ને તો વ્યાકરણની ભૂલો કરતા, એટલે જેથી આખી સભા પોતે હસતી. અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ તમે જો 92 વર્ષની ઉંમર છે, 2 જણ હાથ પકડે ને ત્યારે માન ઊભા થઈ શકે છે. તો જો આ તમામ લક્ષણો માત્ર આપણી લૌકિક સમજણ છે, ખરેખર તો તેઓ સર્વજ્ઞ અંતર્યામી છે અને એમની મનુષ્ય લીલા છે. તમે જો નિત્યાનંદ સ્વામીની કેવી દ્રઢતા હતી કે તમે ભિખારી થઈ જાઓ ને બજારમાં ભીખ માંગતા હોય ને મહારાજને કહે છે તો પણ મને છે ને રતિભાર શંકા નહીં થાય કે તમે સાક્ષાત ભગવાન છો. બોલો તો કેવું એમને દિવ્ય ભાવ રાખ્યો હશે, કેવી નિર્દોષ બુદ્ધિ સમજ્યા હશે. જો એકવાર નક્કી થઈ ગયું ને કે આંબાનું ઝાડ છે, પછી આમ કોઈ તલવાર બતાવીને કહે ને કે આ લીમડો છે, કોઈ કરોડ રૂપિયા આપે ને કે આન તું છે ને આંબો નહીં તું લીમડો કે, તો નહીં, એમ નહીં બદલવાનું. તો અંદરનો નિશ્ચય છે ને ક્યારેય બદલવાનું નથી. અને આ પ્રકારની ભાવના રહીને આ પ્રકારનો વિચારની આ સમજણ આપણે કેળવવાની છે. અને મનુષ્ય ભાવ પાછળ પણ એમનું એક દિવ્ય ઐશ્વર્ય તે છુપાયેલું છે. જો જ્યારે ભગવાન ઉતાવળા થાય ને ત્યારે એમનું એ સામર્થ્ય પ્રગટ થાય જ છે. મારે તમને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજના એ ખાલી 3 થી 4 પ્રસંગો ટૂંકમાં કહેવા કે જેના આધારે આપણને સર્વ કોઈને ખ્યાલ આવે કે તેઓએ જો ઐશ્વર્ય સામર્થ્ય બતાવું પણ ફરી વખત ચમત્કારથી ક્યારેય ભગવાન કે સત્પુરુષને ઓળખવા નહીં. ચમત્કારો તો વિદ્યા પ્રાપ્ત કરીને આપણે પણ કરી શકીએ. એટલે પરચાઓ ન બતાવવાની નમ્રતા રહીને એ ખરેખર આપણને યોગીજી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. એમની તે વાત કરીએ આપણે, તમે જો એમને જ કીધું છે કે મને પરચા બતાવતા આવડતું નથી, છતાંય તમે જો એમના ઐશ્વર્યના 300 પાનાના પુસ્તકો છે કે નથી? છે જ તે. ભાવનગરની અંદર હવે તમે વિચાર કરો, પડદો આડો કર્યો તો ત્યાં કઈ છાનામાના લઈ લેવામાં નહોતું આવ્યું, પણ એમાંથી લાડુ કે શાક કે જે દાળ ભાત હતા કે રોટલી હતી કે પછી એ જે પાણીના લોટા હતા એ બધું અડધું પોણું ખાલી થઈ ગયું. બોલો તો જો એ મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા થાળ જમ્યા પોતે. ચમત્કાર. આફ્રિકાની અંદર તમે વિચાર કરો, લાડવાની એ તાણ પડવાની હતી અને યોગી બાપાએ એ જે મૂર્તિઓ પધરાવીને મહારાજને ધૂન કરી અને લાડવાની એ તાણ હતી ને ન પડી. આજુબાજુ સ્કૂલોની અંદર છેલ્લે આફ્રિકાની જે સમુદ્ર હોય ને એમાં પણ નાખવામાં આવેલી હતી, જેથી એમનું પણ કલ્યાણ થાય. તો જો યોગીજી મહારાજે ચમત્કાર. શાસ્ત્રીજી મહારાજ તમે જો સારંગપુર મંદિરની અંદર જ તે એ શેરો જેટલો બનાવ્યો તેનાથી વધુ ઘણા બધા હરિભક્તો આવેલા હતા, પણ શેરો ખૂટ્યો જ નહીં, છેલ્લે સુધી ન ખૂટ્યો. બોલો લંડનની અંદર તે હવે તમે વિચાર કરો, મંદિરનો સંકલ્પ યોગી બાપાએ કરેલો, હવે નકશા ઉપર માત્ર આંગળી મૂકીને બતાવી દીધું કે આ ઇસ્ટિંગટન જે ચર્ચ છે એની જગ્યાએ હિન્દુ મંદિર બંધ થશે. જ્હોન સ્મિથને સ્વપ્નમાં દર્શન આપ્યા, ભાષા નહોતી આવડતી. બોલો છતાંય અડધા કલાક સુધી ગુપ્ત ગોષ્ઠી કરી. પ્રમુખ સ્વામી મહારાજ 1980માં જ્યારે સાઉથ આફ્રિકાના રિપોર્ટરે અંગ્રેજીમાં પ્રશ્ન પૂછેલો, એ બહેનોના અપમાન વિશે પૂછેલો, આવું ટ્રાન્સલેશન થાય ને એ પહેલા સ્વામીશ્રીએ સચોટ જવાબ પણ આપી દીધો. આ સાંભળીને બધાએ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજને અંગ્રેજી આવડતું નહોતું, પણ છતાં પણ તમે જો એ સમજી ગયા, જવાબ આપી દીધો. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, સુરત અક્ષરધામનો એ ચમત્કાર આપણને વિદ્યમાન છે. તમે જો 100 એકર જમીનનો સંકલ્પ કર્યો
બિલ્ડરોએ અશક્ય કીધું, મળે જ નહીં, એમાંય સુરતમાં ન મળે. અને વિચાર કરો, કણાદ એમને સિલેક્ટ કર્યું, ખાલી એક કીધું કે આ પૃથ્વી બનીને ત્યારથી આ જમીન અક્ષરધામ માટે રિઝર્વ છે. અને તમે જો આજે 135 એકર એ જમીનની અંદર કણાદ અક્ષરધામ બની રહ્યું છે, જે હજી તો સસ્પેન્સ જ છે કે શું થશે, ત્યાં શું હશે. અને એ પ્રકારનું ભવ્ય અને દિવ્યતા વાળું એ અક્ષરધામ બની રહ્યું છે. તો જો મનુષ્ય ભાવ પાછળ એમનું દિવ્ય ઐશ્વર્ય જોવા મળે જ છે. તમારા બાળકને તમે ખાલી 50 સંસ્કૃતમાં શ્લોક કંઠસ્થ કરાવજો, ખાલી સંકલ્પ કરજો કે મારે કરાવવા છે, કેટલા વિશે હો થાય ને ખબર પડી જશે. પણ મહંત સ્વામી મહારાજે 10,000 એ બાળ વિદ્વાન થશે, 10,000 નો સંકલ્પ કર્યો ને થયું. તો જો આ સત્પુરુષમાં દિવ્ય ઐશ્વર્ય છે એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. એમને પ્રાર્થના કરીએ છીએ એ સાંભળે છે. એમને માનસી પૂજાની અંદર જે આપણે કરીએ પણ ભાવ હોવો પડે. સ્થૂળ રીતે કર્મ કરવાથી એ ભગવાન પણ નહીં. તમે જ્યારે ભગવાનની આરતી કરો છો ત્યારે સમજવાનું સામે ભગવાન છે સાક્ષાત. વિચાર કરો કે તમને એક વખત સમજ પડી જાય કે મહંત સ્વામી મહારાજમાં શ્રીજી મહારાજ સાંગોપાંગ બિરાજમાન છે, તો તમારા લાખ કામ પડતા મૂકીને પણ તમે સમાગમ માટે જાઓ કે ન જાઓ, જાવ જ તે. પણ જો નથી થતું ને એટલે આપણે બધોય વિચાર કરીને પછી જવું હોય જઈએ, નકર ન જઈએ. તો ત્યાં આપણી જે નિષ્ઠા, ત્યાં આપણો નિશ્ચય એ કાચો છે. જો પાકો હોય ને તો એ સત્પુરુષના દર્શન ગમે, એમનો સમીપ સાનિધ્ય ગમે, એમનો લાભ ગમે. અને આ પ્રકારની એ વિચારસરણી રહીને એ આ સમજણ છે, ખોટી સમજણ નથી. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે, પર્વતભાઈ હતા ને, સમજણ નિશ્ચય થઈ ગયો હતો ત્યારે પોતે ખાવા પીવાનું ત્યાગ કરીને, પોતે ચણા ફાંકીને પોતે 7 દિવસ સમાગમ કરેલો છે. જીવુબા લાડુબાન સમજાઈ ગયું હતું, માન મોટપ બધું એમની પાસે હતું. છતાં પણ તમે જો કે કંઈ પણ પ્રકારનું ખાવા પીવાનું નહીં સારું, રસકસ વગરનું જ જમવાનું. અને કોઈ પુરુષને તે તમે જો દ્રષ્ટિ નીચે જ રાખતા હતા, ભૂલમાં જો ઉપવાસ કરી નાખે, પરણ્યા નહીં બોલો. છતાં આ પ્રકારની જો સમજણ આપણને ખ્યાલ આવે તો જો સત્પુરુષ તો પોતાના અસ્તિત્વને ઓગાળીને ભગવાનનું રૂપ બની જ ગયા હોય છે. તેઓ જે બોલે છે ને એ સાક્ષાત ભગવાન બોલે છે. એ જે પણ ક્રિયા કરે છે ને એ સાક્ષાત ભગવાન જ ક્રિયા કરે છે. અને આ બ્રહ્મ ને પરબ્રહ્મની વાતો રહીને ઉપનિષદોની અંદર પણ છે. અને એ આપણે જ્યારે ભાષ્ય વાંચીએ ત્યારે એ આપણને સાબિત થતું જોવા મળે છે. જો ખોટું હોય ને તો એ ગમે તે ખોટા પાડી શકે, પણ જ્યારે સિદ્ધાંતિક વાત હોય ને, શાસ્ત્રોક્ત રીતે હોય ને, ત્યારે એને કોઈ ખોટું પાડી શકે નહીં. અને સામાન્ય મનુષ્ય અને સત્પુરુષ વચ્ચેનો ભેદ છે. આપણે ખાલી 4 વચનામૃતના આધારે એ સત્પુરુષની ઓળખાણ થાય ને એ માટેનો એક તાર્કિક આપણે માર્ગ સમજીએ. અને ભેદ કેવી રીતે પારખવો, જે આપણને પ્રશ્ન થાય છે. તો જો મનુષ્ય જેવા દેખાય છતાંય ભગવાન જુદા છે ને એ જાણવા માટે મહારાજે છે ને 4 મુખ્ય લક્ષણો આપ્યા છે. આજે હું મારી વાતો કંઈ કરતો નથી, વચનામૃતના આધારે એ વાત આજે થાય છે કે એક શબ્દ વચનામૃતના આધારે છે. એટલે આપણે દ્રષ્ટાંતો પણ એવા જ મર્યાદિત લઈએ છીએ કે જેનાથી વિષયાંતર આજનું પ્રવચન આપણું ન થાય. વડતાલનું 13મું વચનામૃત યાદ રાખજો. 4 વચનામૃતની વાત હું કરું છું જે શ્રીજી મહારાજે વાત કરી છે. વડતાલનું 13મું વચનામૃત, એમાં લક્ષણ બતાવ્યું છે દિવ્ય આકર્ષણ. જેમ લોહ ચુંબક લોઢાન ખેંચે છે ને, એમ સત્પુરુષ આકર્ષણ હોય છે. એટલે નાના બાળકોથી લઈને એ IIM ના પ્રોફેસરો હે ને, દર્શન માત્રથી ખેંચાઈ જાય છે. તો આ પેલું દિવ્ય આકર્ષણ. બીજું 55નું એક ચોથું વચનામૃત છે, એમાં દિવ્ય ક્રિયાઓ. એક દ્રષ્ટાંત આપણે જોઈએ, શંકરાચાર્ય રાજાના શરીરમાં જો પ્રવેશ કર્યો, પણ રાણી છે ને ક્રિયાઓથી ઓળખી ગઈ, આ રાજા હોય જ ન શકે. તો જો શુદ્ધ બુદ્ધિ વાળા સત્પુરુષની ક્રિયાઓ જોઈને એમને એ ઓળખી જાય છે. અને ગરડા પ્રથમનું એક 67મું વચનામૃત છે, અનાસક્તિ. દુનિયા સુખ પાછળ દોડે છે પણ એમને કોઈ આસક્તિ જ નથી. આપણે પૈસા પાછળ દોડીએ, ધન પાછળ દોડીએ, આપણી જવાબદારીઓ પૂરી કરવા પાછળ દોડીએ, આપણા રૂપ પાછળ, દેહના સંબંધિત બધું સુખ એ બધું પાછળ દોડીએ. પણ મહંત સ્વામી મહારાજે
વિદેશમાં તમે જો 30 વર્ષ માત્ર બાફેલી બ્રોકલી, કોરો રોટલો અને મોળા મગજ જમ્યા, પરવળનું શાક જ ખાધ્યું છે, મોળું. થોડુંક મીઠું ઓછું હોય ને તરત મીઠાનો ડબલો મગાવીએ, તરત વરસાદ જેમ પડે ને એવી રીતે વરસાદ વરસાવીએ મીઠાનો, અને જ્યાં સુધી ટેસ્ટ નો આવે ને ત્યાં સુધી મીઠું નાખ જ કરીએ. આપણે આવા છીએ. સત્પુરુષ એ આપણા મનુષ્ય કરતા અલગ છે. ચોથી વાત કરીએ, ગરડા મધ્યનું 49મું, માયાના બંધનમાંથી મુક્તિ છે. સત્પુરુષના જો આકારનું ચિંતન માયા કાળ કર્મના અત્યંત ઊંડા બંધનોમાંથી એ છે. દુનિયાની કોઈ તાકાત આ ન કરી શકે. જે આ બ્રહ્મ છે ને, અક્ષર બ્રહ્મ છે, સત્પુરુષ છે ને, એ માયાથી પર છે. એટલે જો સત્પુરુષ બાહ્ય દેખાવે આપણા જેવા લાગે, પરંતુ એમનું આંતરિક વર્તન એ નિરાશક્તિ પ્રભાવ એ સંપૂર્ણપણે એ લૌકિક હોય છે. અને આ વાત જેને સમજાઈ ગઈ ને એનું કામ એ થઈ ગયું. બીજું એક આપણે આગળ વાત કરીએ કે માયા, અને એ તમે વિચાર કરો કે વ્યસનમાંથી મુક્તિનું સામર્થ્ય પણ આ સત્પુરુષમાં જોવા મળે છે. 2 થી 3 પ્રસંગો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. પ્રથમ જ તે વાત કરીએ જે પ્રસંગ આપણે સાંભળેલો હશે. જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે સભા કરતા હતા, અને એક હરિભક્ત પોતે આવે છે. હવે એ હરિભક્ત પોતે સ્વાદિયા સ્વભાવનો હતો. એને ખાવામાં બધું સારું જોવે, જમવા બેસે એટલે એના માતા અને એના ધર્મપત્ની એનો હા આદર થઈ જાય, અને બીક જ લાગે કે નક્કી હમણે વાસણ ખખડાવશે, ન બોલવાનું બોલશે. અને એવો જ પાછો સ્વભાવ હતો. પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી, બપોર 12:30 સમય થયો, જમવાનો સમય થયો, બધા પોતપોતાના ઘરે જાય. આને વિચાર આવે છે કે આ જુનાગઢ મંદિરના મહંત છે તો શું જમતા હશે, આ તો સારું સારું જ જમતા હશે. અને સ્વાદિયા હોય ને એને સ્વાદ બાબતે બધી ખબર હોય, અને એની ઈચ્છા પણ હોય બીજા બધા શું જમતા હોય. અને પોતે સાના માના જોવે છે. અને ગુણાતીતાનંદ સ્વામી પત્તરમાં એ રોટલો જે ચૂરમું હતું, આગેથી એમ લાગ્યું જો લાડવાનું ચૂરમું આવ્યું, પછી છાશ નાખી, પછી મીઠું. આને વિચાર આવ્યો દૂધ પાક પછી આમાં મીઠું ક્યાંય ભળે. અને પછી એને જાણ થઈ, બધા હરિભક્તોએ કીધું કે આ તો એ આજ ખોરાક છે એમનો, આજ એમનું ભોજન છે. કયું ભોજન? છાશ, બાજરાનો રોટલો ચૂરમું એટલે કરવાનું, અને ઉપર મીઠું નાખવાનું. આ જ એમનો ખોરાક છે. ને એવો ગુણ આવ્યો. જો સત્પુરુષના ગુણોનું મનન ચિંતન કરવું. ઘણી વખત આપણને એમ થાય નકરું બાપા બાપા થાય છે, પણ એ બાપા બાપા એમનામ નથી થતું. કારણ કે એ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ સત્પુરુષ જેવા ગુણો એ આપણા જીવનની અંદર લાવવાના છે. આપણી સમક્ષ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, અક્ષરમાં જોડાવાનું છે. એ અક્ષરમાં જોડાણ થાય ને તો આપણામાં એવા ગુણો આવે. એમને મન કર્મ વચને આપણે મન સોંપીએ ને તો આપણામાં એવું મન થાય, આપણે પણ એવી સ્થિતિ આવે, આપણે પણ એવું સુખ લઈ શકીએ. અને તમે જો કે એક ખાલી એવો ગુણ લીધો, બોલો ગુણ, અને પોતે નિસ્વાદી જીવન જીવતો થઈ ગયો. તો એવી રીતે સત્પુરુષ ખાલી જો એમનો ગુણ લઈએ, એક દ્રષ્ટિ, એક સ્પર્શ જીવન બદલી નાખે છે. વિશ્વાસ હોવો જોઈએ. 2 પ્રસંગોની વાત કરીએ. બાલુભાઈ ભયંકર પોતે વ્યસન દોષથી પીડાતા હતા. વિસનગરના હતા બાલુભાઈ. રોજ 1000 રૂપિયાની દારૂ પીવે. હાથ એટલા ધ્રુજતા કે ગ્લાસ આમ ઉપાડી ન શકે. જેટલી દવા હતી ને બધી નિષ્ફળ ગઈ. પણ જો મહંત સ્વામી મહારાજની એક દ્રષ્ટિ, મહેસાણામાં સવારે માત્ર અમુક સેકન્ડ માટે સ્વામી અને બાલુભાઈને આંખો મળી, અને એ જ ક્ષણથી દારૂનું વ્યસન, શરીરની ધ્રુજારી હતી ને કાયમ માટે ગાયબ થઈ ગઈ. અરવિંદભાઈ બબ્બલ ચેન સ્મોકર, પોતે 40 થી 50 સિગરેટ પોતે પીવે. મહંત સ્વામીમાં એટલું જ લટકું કર્યું, ગયું તે ગયું. આજે એમને સંકલ્પ પણ નથી થતો. આ સત્પુરુષની તાકાત છે, આ સત્પુરુષનો પ્રભાવ છે, આ સત્પુરુષનું સામર્થ્ય છે. મુંબઈના એક યુવાનનો પ્રસંગ જોઈએ. 1974 ની અંદર ટ્રેનમાં એક રૂપવાન સ્ત્રીને જોવાથી છે ને યુવાનના મનમાં કામુક વિચારો, આકાર બધાય બંધાઈ ગયા. એટલે રાત્રે પોતે સૂઈ નહોતો શકતો. અડધી રાતે રડતા રડતા એ યુવાન મહંત સ્વામી મહારાજ પાસે આવે છે. મહંત સ્વામી જે હાથ મૂક્યો ને કીધું બધું નીકળી જશે. અને છેલ્લા 50 વર્ષથી એ આકાર ક્યારેય પાછો એને દેખાણો નથી. તો જો જે માયાના બંધનમાંથી છોડાવી શકે ને, એ સામર્થ્ય માત્ર ભગવાન
અથવા અક્ષર બ્રહ્મ સત્પુરુષમાં જ રહેલું છે, એ અન્ય કોઈમાં નહીં. આવા તો અઢળક પ્રસંગો છે કે જે પ્રસંગો આપણે સાંભળીએ ને અને વચનામૃતના આપણે સંદર્ભો લઈએ ને એટલા ઓછા. કારણ કે શ્રીજી મહારાજે આ વાત કરેલી છે તો ખરેખર આપણા જીવનની અંદર આપણને આ મનુષ્ય દેહ મળ્યો અને મહાન સદભાગ્ય આ પૃથ્વી ઉપર વિચરતા પ્રગટ ભગવાન સત્પુરુષની ઓળખાણ થઈ ને એ જ મોટામાં મોટી વાત કહેવાય. અને પ્રથમનું જેમ 63મું વચનામૃત છે કે જેને નિશ્ચય કાચો હોય ને તે મનની ચંચળતાને લીધે છે ને પરચો દેખાય ને તરત રાજી થઈ જાય અને પછી પાછું મૂંઝાઈ પણ જાય. કામ થાય ત્યાં સુધી વાહ વાહ, શરૂઆતમાં વાત કરી એમ કામ થતું અટકી જાય તો પછી એ સત્પુરુષના સમાગમ પણ ન ગમે, એમની વાતો પણ ન ગમે, એમનો સત્સંગ પણ ન ગમે, એમના કાર્યો પણ ન ગમે, એમના સંતો પણ ન ગમે, એમના હરિભક્તો પણ ન ગમે. અરે એ હરિભક્તોના જે સંતાન હોય ને તો એ નાના બાળકોએ સામર્થ્ય કર્યું હોય ને પ્રતાપ કર્યો હોય ને તો એ ન ગમે. બોલો, આ કાચા નિશ્ચયની નિશાની છે. તો આપણને જો અપ્સ એન્ડ ડાઉન થતું હોય, ચડ ઉતાર થતું હોય, સમજી લેવાનું કે આપણે કાચો નિશ્ચય છે, હજી પાકો નિશ્ચય નથી થયો. પાકો નિશ્ચય હોય ને તો એ સમાગમ કરે ને કરે જ તે. પાકો નિશ્ચય હોય ને તો દરેક આજ્ઞાનું પાલન થાય જ તે. જો પાકો નિશ્ચય હોય ને તો દરેક આજ્ઞાનું પાલન સાથે સાથે એના આધ્યાત્મિક માર્ગની અંદર એના સ્વભાવો કે વિકારોની અંદર એ ઘટાડો થાય અને ભગવાન અને સંતનું સુખ એના જીવનમાં આવે જ તે. તો જો આ 5.5 ફૂટની આકૃતિ એ માત્ર મનુષ્ય નથી મહંત સ્વામી મહારાજ, એ અક્ષર બ્રહ્મ છે અને ખરેખર એ પ્રશાસનમાં અનંત બ્રહ્માંડો ચાલે છે. ભૂલા નહીં પડવાનું. કારણ કે જેના જીવનની અંદર આ દ્રઢતા થઈ ગઈ, જે નિષ્ઠા મુક્તાનંદ સ્વામી વાઘા ખાચરને થઈ ગઈ, તો એવી અડગ નિષ્ઠા અને દિવ્યતા જોવાની દ્રષ્ટિ આપણે પણ પ્રાપ્ત કરવાની છે. એવી અડગ નિષ્ઠા રાખવાની. તો ખરેખર એ જે લીલા કરે છે ને એ બધું આપણે અલૌકિક જ સમજવાનું છે. એ જ સત્પુરુષના ચરણોની અંદર આપણે એવી બળ બુદ્ધિ અને શક્તિ એવી પ્રાર્થના કરવાની છે એમના ચરણોની અંદર. અને છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ કે ભગવાનને ચમત્કારોથી નહીં પરંતુ સત્પુરુષના વચનોમાં અડગ વિશ્વાસ રાખીને એમના અહંકાર શૂન્ય અને નિર્દોષ જીવનને સમજીને આપણે ઓળખવાના છે. અને એમના જીવન સામે જોઈએ, એમના કાર્યો સામે જોઈએ, એમના મહિમા સામે જોઈએ, એમના સદગુણો સામે જોઈએ ને તો આપણે ભૂલા પડીએ નહીં. તો ફરી વખત ચમત્કારથી ભગવાન કે સંતને ઓળખવાના નથી, પણ આપણા જીવનની અંદર ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને ભગવાને જે વચનામૃતની અંદર આપણને જે સિદ્ધાંતની વાતો કરી છે તો એના આધારે આ બધી વાતો આપણે સમજવાની છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આમ તો સમજવાનું ટૂંકું ટચ એટલું જ છે કે દિવ્ય ભાવની અખંડ દ્રષ્ટિ એ ભગવાન અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામીમાં રાખવાની છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવી દિવ્ય અખંડ દિવ્ય ભાવ અમને મહંત સ્વામી મહારાજમાં રહે, એમની દરેક આજ્ઞાનું અક્ષરશ પાલન કરી શકીએ. નજીકમાં હોય તો એમનો સમાગમ કરવાનું ભૂલીએ નહીં. બસ મન કર્મ વચને એમાં જોડાઈને એમના જેવા ગુણો અમારામાં આવે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું અને અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનો એ અધિકારી અમે બની શકીએ. એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.